જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખરખોડિયા ખેતલા બાપજી ધામ પાકોદર અને આ મંદિર સીપુ ડેમના નજીક આવેલ સ્થળ છે અને અહીંયા દૂર દૂરના સુધીના લોકો જાર કરવા આવે છે અને ખેતલા બાપજીને અહીંયા તે લોકો દ્વારા ઘૂઘરી શ્રીફળ અને માતર ધરાવવામાં આવે છે અને અહીં લોકો પોતાના વાસણો લઈને ઘરેથી આવે છે અને પ્રસાદ અહીં બનાવે છે। આ ખૂબ વર્ષોથી આ પરંપરા ચાલુ છે અને લોકો આવે છે। આ મંદિરમાં બેસવાથી લઈને સુવિધા પૂરી પાડવામાં આવે છે અને મહાસુદ પૂનમના દિવસે મેળો જોમાય છે અને લોકોનું ઘોડાપુર થાય છે। સુંદરમય વાતાવરણ જોવા મળે છે અને આ જગ્યા ખૂબ જ જોવાલાયક બની ગઈ છે અને તમે જોઈ શકો કે આ મંદિર એક પ્રાચીનતમ સંસ્કૃતિ ગણાય છે અને અહીં લોકો દૂર દૂરથી આવે છે અને અહીંનું લોકેશન ખૂબ જ સારું છે અને પહાડોની વચ્ચે આ મંદિર બનાવેલું છે। તમે જોઈ શકો કે આ મંદિર ખૂબ જ પ્રાચીનતમ સંસ્કૃતિનું ધ્યાન દોરે છે અને હિન્દુઓ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તમે જોઈ શકો કે સીપુ ડેમનો નજારો ખૂબ જ જોવાલાયક છે અને આ મંદિર એક ઐતિહાસિક અને સંસ્કૃતિ ધરાવતું મંદિર છે અને અહીંયા દૂર દૂર સુધી પથ્થરો જોવા મળે છે અને અહીંયાનું લોકેશન ખૂબ જ સરસ છે। આ છે આપણા હનુમાન દાદા અને આ છે આપણે ખેતલા બાપજી અંદરથી મંદિર અને અહીં શ્રીફળ સોલવાનું પણ ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને આપણે પથ્થરો પર ચડી ગયા છીએ અને તમે જોઈ શકો કે ખૂબ જ સરસ વ્યૂ આવે છે અને ડેમની બીજી બાજુ આ એક ખેતલા બાપજીનું મંદિર બીજું આવેલું છે। તમે જોઈ શકો વિડીયોમાં કે અહીંયા પણ જાર કરવામાં આવે છે અને લોકો દ્વારા સુખડી અને માતર અને ઘૂઘરી ચડાવવામાં આવે છે। અહીંના લોકો માતાજીને ખૂબ જ માને છે અને તેમના દ્વારા ખૂબ જ સેવા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ શ્રેષ્ઠ મંદિર છે। તમે પણ અહીંયા જજો અને આપણી ચેનલ ધરોલ વ્લોગ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમને કોમેન્ટ કરજો। તો મળીએ એક નવા વ્લોગમાં। જય માતાજી।